મોર્નિંગ ભાઈઓ, વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ હવારમાં આપણે નીકળી ગયા છીએ સ્ટેશન જવા. આપણે જઈએ છીએ અમદાવાદ સુજલભાઈ ભેગા. આપણે ચીનભાઈ આપણને મૂકવા આવે છે. આપણે ચાલુ કરી દીધો છે વ્લોગ. અહીંયા જાય છે પાસે જ હવારમાં છે એટલે ટ્રિપલમાં જાય છે આ ભાઈ ને, બાકી ટ્રિપલમાં જાય નહીં. અત્યારે હવારમાં બીજી ગાડી ન હોય એટલે ટ્રિપલમાં જઈએ. પહોંચી ગયા છીએ અમદાવાદ સુજલભાઈ ના ગામમાં. આ જો છોકરો આવું છે અમદાવાદમાં. આજે 11 ઓક્ટોબરે તો મિત્રો આજે 31 ઓક્ટોબર સરદાર જયંતિના નિમિત્તે અમારા બપોરના 1 વાગી ચૂક્યા છે અને અમારા પ્રિન્સ પટેલ કે જે ઓસ્ટ્રેલિયા જવાના છે, તો તેની ખુશીમાં આજે અમને મિત્રોને પાર્ટીના સ્વરૂપે જોઈ શકો છો લાપીનોઝના 2 મીડિયમ સાઇઝના પિઝા ઓર્ડર કરી આપ્યા છે. તેમની કૃપા દ્રષ્ટિના લીધે આજે અમે પેટ ભરીને ભોજન કરીનો મોકો અમને મળ્યો છે. તે માટે આ દાતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. ને તમારા વિશેષ રૂપમાં તમને કેવો અનુભવ થઈ રહ્યો છે જ્યારે પ્રિન્સ પટેલ આજે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે ને તેમના માટે આજે લાપીનોઝના ઓર્ડર તમને ખાવા મળી રહ્યા છે? એકચ્યુઅલી લાપીનોઝનો ઓર્ડર પણ ફંડિંગ એમણે આપેલું છે એટલે અમને બહુ હું ખુશ છું. આઈ એમ વેરી હેપી બીકોઝ નહીં, તમે સવાલ પૂછી રહ્યા છો. હા, કે તો તમે એમ કહેવા માંગો તમે એના ટુકડા ઉપર ફોલો છો? ચોખ્ખી વાત છે. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે મિત્રો કેટલા હરામી અને શરમ વગરના હોઈ શકે છે કે તે પણ સ્વીકાર કરવા તૈયાર છે. ટુકડા ઉપર પણ મોટા થઈ શકે છે. અને થેન્ક યુ પ્રિન્સભાઈ કે તમે આના સ્પોન્સર થઈ ચૂક્યા છો. હવે તમને કીધું નથી એ 2 નંબરની વાત છે. તમારી પાસે જે 650 રૂપિયા મગાવ્યા હતા એ બિલ ક્યાં ગયું? અમે અમારા 7 રૂપિયા ઘરના નાખેલા છે એટલે તમે 650 તમારા આમાં યુઝ થઈ ચૂક્યા છે. તો થેન્ક યુ આપશ્રીનો આભાર. તમને થોડો શોક લાગી શકે છે કે અચાનક તમારી પાસે 650 રૂપિયા મગાવી તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો, તો તેમનો ઉપયોગ આમના માટે કરવામાં આવ્યો છે. જો તમે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો તેના માટે અમારી ખૂબ ખૂબ દુઆઓ મળશે તમે આમને ભોજન કરાવવા પર. થેન્ક યુ, આભાર. હવે આપણે કરી રહ્યા અને છીએ હવે નેક્સ્ટ ગાડીઓમાં તમને પાછો વ્લોગમાં ચાલુ કરીને તમને બતાવશું કે નેક્સ્ટ ગાડીઓ શું હતો. તો બના રહો ત્યાં સુધી જે ગાડીઓ કરવાના છે. હવે અનબોક્સિંગ કરીએ. થઈ ગયું અનબોક્સિંગ. મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. ઘરે ગયા હતા, 2 મિનિટ આરામ કરી લીધો. હવે પછી આપણે આ ભાઈ મિત્ર મળી ગયા છે. આપણે ભેગા થઈ ગયા હતા સ્ટેશન થી. એક મિત્ર આગળ વહી ગયો છે, બીજા લડતા ભેગો. બીજા ભાઈ બાકાજી કે બોલાવે છે. હવે આપણે જાય છીએ અટલ બ્રિજ. ત્યાં જઈને તમને વ્યૂ આપી અટલ બ્રિજ નો, બતાડી દઈએ અમદાવાદ નો અટલ બ્રિજ. ભાઈઓ આપણે ગાડી આખવા લઈ લીધી હતી પાછી હેલ્મેટમાં. આ ભાઈ એના સિનેમેટિક ઉતારતા હતા. આપણા વિડીયોગ્રાફર છે અહીંના નહીં, સુરતના કોન્ટેક કરી લેજો આંજી કરવો હોય. આપણા સુજલભાઈ આજો રિવરફ્રન્ટ નો પેલું આવી ગયું છે સ્ટાર્ટિંગ એન્ટ્રન્સ. એલા દમણ જેવું નથી આ થોડુંક થોડા ઈતુસા લગ રહા હે દમણ. હા, આજો આ ફોટોશૂટ માટે ગેટ લોસ એ ઓકે લોસ. આ જો મતપુડા બનાવ્યા છે અને આ રિવરફ્રન્ટ ને અને આઈ લવ અમદાવાદ. આપણે પહોંચી ગયા છીએ પ્રોપર. સામે જો અહીંયા જ છે આપણે બ્રિજ, અહીંનો ગેટ. આપણો મિત્ર અને આ સુજલભાઈ બધા પહોંચી ગયા છીએ અટલ બ્રિજે. હવે સુજલભાઈ આવી ગયા છે, જઈએ અટલ બ્રિજે જોઈએ અને તમને આપી વ્યૂ. આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટે. આ ભાઈ આવ્યા હતા રેપિડોમાં અલગ ગાડીમાં. એકલ ઉડા ભાઈ 98 રૂપિયા પૂરા આપ્યા છે. 98 પૂરા આપીને આવી ગયા છે. 500 રૂપિયા બચત કરીને આવ્યા. હા ભાઈ ટિકિટ લે છે. સારું થયું 500 રૂપિયા નહીં, ગાડી વહી જાત. જેવી ગાડી આમ લાવ્યા ગાડી પકડાઈ, પોલીસ વાળા ગાડી જમા કરી લે એવું બધું હતું. પહોંચી ગયા છીએ. હવે અંદર જાય ને તમને બતાડીએ. થઈ ગઈ છે આપણી અટલ બ્રિજમાં. આ જો ટિકિટ ફાડી નાખી છે. અટલ આ બ્રિજમાં હાલવાને 50 રૂપિયા દેવા પડે છે.
તો આમાં પકડવો પડે ને, આમાં ઊંધું કરવા હાટું તો સીધું આમ કરીને આમ બતાવી દેવાનું, જોઈ લો નીચે ને આમ કરીને આમ ચોણો વ્યૂ આમ જોઈ લો. લવની ભવાઈની શૂટિંગ તમારે જોવી હોય તો આ બાજુ આવી જાઓ. લવની ભવાઈ નું શૂટિંગ હા એલા છેલ્લે જે એન્ડિંગ નું શૂટિંગ થયું હતું એ આ બ્રિજે થયું હતું, આ બ્રિજે જોઈ લો. જે તમે જોઈ શકો છો. હા અત્યારે અહીંયા એવું જ બધું હાલે છે. હું નટુ કાકા આ સાઈડ નહોતી, સામેની સાઈડ હતી, કારણ કે અહીંયા પબ્લિક નથી. હા અત્યારે એલા અહીંયા હજી નીચે જવા દે છે, જો એલા અહીં નીચે જવા દે. ये अगर आप डूब તો ભાઈઓ આપણે અટલ બ્રિજ જોઈ અને અહીંયા બેઠા હતા બધા, તો આપડા કોડીભાઈ આવી ગયા છે ગોપાલના બબલા લઈને. હા ભાઈ ભોંગળા, હા ભાઈ આવું જોઈએ અહીંયા. આમ જો ગોપાલના પડીકા ખાવા માંડ્યા છે. ખરો ખ્યો. આમની સાથે જેઠાલાલ ચાલુ કરી દેવાનું છે. હા અહીંયા એમને જેઠાલાલ ચાલુ કરી દેવું એટલે આખું બબલું પૂરું કરી જાય. દયાન ઘરે જવાનું છે, દયાન ઘરે. ના આવી સ્ટોરીઝ મારે દયાન ઘરે નથી જવાનું, આપણે પ્રિન્સભાઈ ને મૂકવા જવાનું છે, પટેલ પ્રિન્સભાઈ ને. નીકળી જાય છે અટલ બ્રિજ થી. હા ભાઈ આવ્યા દેહ માંથી, ભાઈ ચા પીવી છે. ભાઈ હવાનો અહીંયાથી બેઠો છું. હા એ લપ ન સાંભળવી અમારે, દેહ માં ડાયરેક્ટ આવ્યો છે. 8 વાગ્યાનો બેઠો છું આમને ભૂખા પેટે. નાસ્તો બાસ્તો આ માણસો નાસ્તો નથી કરાવતા, ચાય નથી પીવડાવતા, કાઈ નથી કરતા. હમ આંદોલન કરેંગે. આગળી ચા પીવડાવીએ છે તાર પૈસા નહીં. તો ભાઈઓ આ ભાઈ ચા પીવી હતી, આવ્યા તેવા ચા કરતા હતા, હાલતા હાલતા ઢળી આવ્યા છે બધા ભાઈઓ. આમ નીકળી ગયા છે ચા પીવા. રસ્તામાં ઠેક સુધી દેખાતું નથી કાંઈ. રામ ભરોસે लोग अल्कोहल का नशा करते हैं, हम चाय का नशा करते हैं. ચાય રામ ભરોસે. હા રામ ભરોસે આયલા જાય, કઈ ખબર છે નહીં ક્યાં આવ્યું ચાનું ક્યાં નહીં. ઈ ભાઈ તો ફોનમાં एक्चुअली પ્રેમમાં મેસેજ સાથે વાત કરી રહ્યો છું. હા હું ભાઈ પ્રેમમાં પાગલ દીવાનો છે અમારો. આ કુડીભાઈ પોતે. આ વાંદરાની વાત કરતા હતા, અહીંયા વાંદરા દેખાણા હતા તો બાકી હું ફરીથી એકવાર. હા ભાઈ વાંદરું બન્યા હતા, આપણને ચાય મળી ગઈ. થઈ ગયું છે અમારું વાંદરું. આપણને ચા મળી ગઈ છે. એલા ક્યાં વયું ગયું, દેખાતું જ નથી હવે. આપણે ચા પીને નવરા થઈ ગયા હતા તો આપડા કોરિયન ભાઈ ગૌશાળા આવ્યા હતા, એ આવી ગયા છે. આમ જો બિરજુભાઈ આવે છે. એટલે કેવો લાગ્યા, થેલો વેલો લઈને આવતો જો. હા ફૂલ પ્રોફેશનલ જો. જબરા પણ આવી ગયા છે. ચશ્મા વસમા નવા કરાવી લીધા પણ આમ જો. હેપી બર્થડે, હેપી બર્થડે. તો ભાઈ આ ભાઈ આવ્યો તો આપણે બધા અહીંયા ઊભા હતા. હવે કુલદીપભાઈ ને પાછી ભૂખ લાગી ગઈ. આમ જો જોર્યો અહીંયા ભૂંગળા બટેકા લેવા ગયો. બોલો લ્યો હજી અહીં બેઠા હતા ને કે ભૂંગળા બટેકા ખાવા. આ જો આ લઈ આવ્યો. આ ભાઈ સિનેમેટિક ઉતારવા કે પાછો જા. આ પણ કઈ રીતનું લાવ્યો છે આ બટેકાનું? હું લઈ આવ્યો. પકડાઈ દીધું ઓલાને વાટકો રોડ. હા કોરિયન ભાઈ રોડ વચારે ખાય. આમ જો વિમાન. મેં આખું સકેડું ફેરી દીધું. સારું હાલો થોડુંક નાસ્તા પાણી કરી લઈએ. આ ભાઈ જો એના કામમાં બીજી છે જો. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. બાકી એક આ ભાઈ ને હું ભાઈ બે ગાડી લઈને આવ્યા અને બીજા બધા ભાઈઓ કેબ કરીને આવે છે પ્રિન્સભાઈને મૂકવા. તો પ્રિન્સભાઈ આવી ગયા કે નથી આવ્યા એ હજી નથી ખબર. આગળ ફોન કરીએ. આ તમે આવી ગયા હતા તો મેં કીધું વિડીયો બનાવી લઉં. એરપોર્ટે પહોંચી ગયા છીએ. અહીં જો સામે એરપોર્ટ છે મસ્ત. અહીં બધું એરપોર્ટનું કામ હાલે છે. આ જો પાર્કિંગ. ભાઈઓ આપણે પહોંચી ગયા હતા અંદર. આ જો આ ખબર બધા અહીંયા ઊભા છે. આ જો આપણે જઈએ એ બધા મળીએ. હજી પ્રિન્સભાઈ આવ્યા નથી.
ભાઈ આપણે ઓસ્ટ્રેલિયા જાય છે. આ ભાઈને હજી ઉધારી બાકી છે. અમારે ઓસ્ટ્રેલિયા જાય છે અને અત્યાર સુધી અમારા ટોટલ 650 નું બિલ બાકી હતું. એમાંથી 400 રૂપિયાનું અમારે પહેલા સેટલમેન્ટ થઈ ગયું છે અને આ 200 રૂપિયા બાકી છે, જેની તમારી સાક્ષીમાં તમારી સામે આપી રહ્યો છું. તો કાલે કાલે મને $200 આપો તમે. હવે એને ડોલરની જરૂર છે. ચોરીનો આરોપ મારા પર ન લાગે એટલે તો તમારી સામે કામ નહીં આવે. અરે એ મોંઘા પડશે $200. કામ નહીં આવે પણ હાલો. આપણે અહીં એરપોર્ટે હતા તો આ ભાઈ ઇન્ટરનેશનલ કબૂતર બતાડે છે. આ જો ઇન્ટરનેશનલ કબૂતર ઈ કે હો, આ ભાઈ ઇન્ટરનેશનલ કબૂતર બતાડે. જોઈ લીધા જોરિયા ભાઈ. આ ભાઈ સિનેમેટિક લઈશ. ઇન્ટરનેશનલ કબૂતર. તો ભાઈઓ પ્રિન્સભાઈને અંદર મોકલી દીધા છે. આ ભાઈ થોડાક ઇમોશનલ થઈ ગયા હતા પણ હવે પાછી કંકોત્રી બાટવા માંડ્યા છે. એ મને તો ઇન્વિટેશન આપ. તારે આવું ન હોય તારે બોલાય. બસ ને જો અહીંયા આવ્યો છું તો એવું કે આવે ને ભલાણું ડીકણું. આમ જો હજી શરદી થઈ ગઈ. ઇન્વિટેશન નથી આપ્યું ત્યાં આવે. મારે ઇન્વિટેશન આપ્યું છે ત્યાં કેમેરામાં સીઝન નહીં. આ ભાઈને કેમેરાની સીઝન છે એ પહોંચશે નહીં. બ્રિજલા ભાઈ તો બીજી હોય. સુજલભાઈ પહોંચશે નહીં. એક આપણે વૈધા ઘટા રહ્યા છીએ. આપણને આ ભાઈ હરખું કાંઈ બોલાવતા નથી. બાકી જવાનો વિચાર હતો, હવે નીકળી જાય છે. પ્રિન્સભાઈને હેપી જર્ની બ્રધર. હેલો ભાઈઓ, આપણે પ્રિન્સભાઈને મૂકી નાસ્તો પાણી કરવા આવી ગયા હતા. પ્રિન્સભાઈને મૂક્યો, કુલદીપભાઈને ઉતારી દીધો એની જગ્યાએ. હવે નાસ્તો પાણી સુજલભાઈ કરવા લઈ આવ્યા છે. ઢોસા ખાઈ છીએ અત્યારે. અહીં જોજો આ જગ્યા કંઈક છે, આપણને ખબર નથી. ખાઈ પી લઈએ, ઘરે જઈ સુઈ જાઉં. એટલે મળ્યા પાછા બીજા બ્લોગમાં. કાલે આપણે જવાનું છે સુરત. સરળ મહાદેવ. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, ટેક કેર.